નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો જાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનકારો સૌપાવપણાસનો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મો સુમંગલમ. આજના પ્રવચનનો વિષય છે પૂજ્યપાદ પરમ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની અંતિમ વિદાય મહાપ્રયાણ. આજે ચૈત્રવદ તેરસનો દિવસ. પૂજ્યપાદ પરમ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા, જેમના માટે કહેવાય છે કે યુગો સુધી હરસે ભુવન ભાનુના આજવાતા, એક જીવનની અંદરમાં એવું કાર્ય કરીને ગયા, એવું તપીને ગયા, એવું સંઘને આપીને ગયા કે આવનારા યુગો સુધી આ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની વિજય પતાકા અમર બની જવાનું, આ વિજય પતાકા ચોમે ફેલાઈ જવાનું. એવા પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા આજના દિવસે બરાબર 31 વર્ષ પૂર્વે 82 વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ થયેલું હતું અને ચૈત્રવદ છઠનો જન્મદિવસ હતો અને એ દિવસે 83મા વર્ષની અંદરમાં પૂજ્ય ગુરુદેવનો પ્રવેશ થઈ ચૂકેલો હતો. 58 વર્ષનું 58 વર્ષ 3 મહિના અને ઉપર 3 દિવસ આટલો એમનો સંયમ પર્યાય થઈ ચૂકેલો હતો. વિક્રમ સંવત 2048નું ચાતુર્માસ સુરતની અંદરમાં પરિપૂર્ણ કરી અને ગુરુદેવે અમદાવાદ તરફ વિહાર યાત્રાને આગળ વધારી હતી અને વિક્રમ સંવત 2049 વિક્રમ સંવત ઈસવીસન પ્રમાણે 19/4/1993 બસ આજનો આ દિવસ હતો જે ઇતિહાસની અંદરમાં અમર બની જવાનો હતો. પૂજ્યપાદ પરમ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાએ આજના દિવસે અંતિમ શ્વાસ લીધેલા હતા. આજના દિવસને બપોરના સમયની અંદરમાં ચૈત્ર મહિનાની ગરમી, અમદાવાદની ગરમી, જે અમદાવાદની અંદરમાં પૂજ્ય ગુરુદેવે પ્રથમ આંખ ખોલી હતી, એ જ અમદાવાદની અંદરમાં પૂજ્ય ગુરુદેવે અંતિમ આંખ મીચી લીધી. જે અમદાવાદની અંદરમાં પૂજ્ય ગુરુદેવનું બાળપણ વીત્યું, જે અમદાવાદમાં પૂજ્ય ગુરુદેવની યુવાની વીતી, જે અમદાવાદની અંદરમાં લંડનની CA સમકક્ષ એક્ઝામ જેમને પાસ કરેલી હતી, એ પૂજ્ય ગુરુદેવ આજના ચૈત્રવદ તેરસનો દિવસ વિક્રમ સંવત 2049 અને 19/4/1993 આજના દિવસે 82 વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરી 83મા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ ચૂકેલો હતો અને જીન શાસનનો આ એક ઝગમગતો સૂર્ય યુગો સુધી જેના અજવાળા ઝગમગવાના છે. ભલે ગુરુદેવ શરીર અવસ્થાથી અસ્ત પામી ગયા, પણ જ્યાં સુધી એમના એક શિષ્ય આ ધરતી ઉપર વિદ્યમાન છે, જ્યાં સુધી એમનો એક શિષ્ય આ ધરતી ઉપર યુવા શિબિર કરાવશે, જ્યાં સુધી આ ધરતી ઉપર પૂજ્ય ગુરુદેવના પુસ્તકો વિદ્યમાન હશે, ત્યાં સુધી એમના અજવાળા ઘરની અંદરમાં, ઘટની અંદરમાં ચારે કોર અજવાળા ફેલાવાના છે. તો આજે આપણે પૂજ્ય ગુરુદેવના અંતિમ મહાપ્રયાણ સંબંધી કેટલીક અદ્ભુત વાતો કરવી છે. મહાપુરુષોનું આગમન પણ જો ઐતિહાસિક હોય છે તો મહાપુરુષોની વિદાય પણ ઐતિહાસિક હોય છે. બીજી સામાન્ય વ્યક્તિઓની જેમ રીબાઈને મરવાનું, ભયંકર પીડાઓ થાય, ભયંકર કિલામણા થાય, ભયંકર વેદનામાંથી ગ્રસ્ત બનવું પડે, કોઈ જ એવું નહીં. મહાપુરુષે જિંદગી પર સાધના કરી, આરાધના કરી, ઘોર સંયમનું પાલન કર્યું, સેંકડો શિષ્યો અને ભક્તો ઉપર ઉપકાર કરી દીધો અને આ પૂજ્ય ગુરુદેવ છેલ્લા 4 વર્ષથી સાઉથની અંદરમાં, દક્ષિણ ભારતની અંદરમાં ચાતુર્માસ કરતા હતા અને ગુરુદેવ વિહાર કરતા વિક્રમ સંવત 2048ની અંદરમાં સુરત ગોપીપુરા ઓમકારસુરી આરાધના ભવનની અંદરમાં ચાતુર્માસ કરવા માટે વધારેલા હતા. ત્યારે કોઈને ખબર નથી કે આ ગુરુદેવનું જિંદગીનું અંતિમ ચાતુર્માસ છે. 58 વર્ષ સંયમના વીતી ચૂકેલા છે અને જેવું ચાતુર્માસ પરિપૂર્ણ થયું
એટલે મુંબઈના સકલ શ્રી સંઘોનું આગમન શરૂ થઈ ગયું. ગુરુદેવ પધારો મુંબઈની અંદરમાં. વર્ષોથી આપની વાટ જોવાય છે. આ એ મુંબઈ છે ગુરુદેવ જ્યાં આપે પ્રવચનોની ધારા બેવડાવી હતી. ગુરુદેવ આ એ મુંબઈ નગરી છે જ્યાં આપની પ્રવચનની અદ્ભુત મુરલી વાગી હતી. ગુરુદેવ આ એ મુંબઈ છે કે જે મુંબઈના 3 ચોમાસાની અંદરમાં આપે 27 યુવકોની દીક્ષા કરેલી હતી. અને આજે જીન શાસનના જબરજસ્ત ધુરંધર પ્રભાવક મુનિઓ થઈ આચાર્ય ભગવંતો થઈને વિચરતા હોય છે. બસ ગુરુદેવ પધારો. મુંબઈ આપની મીટ માડીને રાહ જોવે છે. સમગ્ર મુંબઈ આપના આગમનની રાહ જોવાય છે. ગુરુદેવ વર્ષોના વર્ષો વીતી ગયા. આપ સાઉથ ભારતની અંદરમાં દક્ષિણ ભારતની અંદરમાં વિજય પતાકા લહેરાવી આવ્યા છો. હવે આપને પધારવું પડશે. અને લગભગ બધાને એવું જ લાગતું હતું કે ગુરુદેવ મુંબઈ પધારશે. મુંબઈ મુકામે ગુરુદેવ વિહાર કરવાના. જ્યોતિષીઓથી લગાવીને બધાનું કહેવું હતું કે ગુરુદેવ આપનું મુંબઈ જવું આવશ્યક છે, જરૂરી છે. આપના સ્વાસ્થ્ય માટે પણ મુંબઈ જવું વધારે સારું છે. ગુરુદેવ ઉત્તર તરફ આપના માટે બહુ મોટી ઘાત સર્જાતી હોય છે. નહીં પધારતા ગુરુદેવ. આ 1 વર્ષ મુંબઈ તરફ પસાર કરી દો. અને મુંબઈની હા પડે એની પહેલાં અમદાવાદની અંદરમાં મહાન 2 આચાર્ય ભગવાન પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજા અને પૂજ્યપાદ હિમાંશુ સુરીશ્વરજી મહારાજા, એમના ખાલી એક નાનકડા સમાચાર આવ્યા કે પૂજ્ય ભુવન ભાનુ સુરીજી આપ અમદાવાદમાં પધારો. અમદાવાદની અંદરમાં આવવું તમારા માટે બહુ જરૂરી પડ્યું છે. તમારા જેવા પુણ્ય પુરુષ, તમારા જેવા પ્રભાવક પુરુષ, સેંકડો શિષ્યોના ગુરુ ભગવાન અમદાવાદની અંદરમાં આવો. અને એ સમયની અંદરમાં જીન શાસનની આંતરિક પરિસ્થિતિ ખૂબ નાજુક અને ખૂબ પરસ્પર વૈમનસ્ય, એકતાનો અભાવ, આંતરિક કલહ, કેટલાક વિવાદો ચરમસીમા ઉપર પહોંચી ગયેલા હતા. જીન શાસનની આંતરિક પરિસ્થિતિ બહુ દોડાયેલી હતી. અને આનાથી વ્યથિત હતા પૂજ્યપાદ હિમાંશુ સુરીશ્વરજી મહારાજા અને પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજા. પરંતુ એમનું કહેવું હતું કે તમારા જેવા જો પ્રભાવક પુરુષ અમદાવાદની અંદરમાં આવે, આપણે વિચારણા કરીએ, આવતીકાલના જીન શાસનના ભવિષ્યની રૂપરેખા બનાવી દઈએ. તમે આવો તો જ આ શક્ય છે. તમારી પાસે સમુદાય છે, તમારી પાસે શિષ્યો છે, તમે પોતે સ્વયં પ્રભાવક છો, તમારી પાસે સેંકડો શિષ્યોનું વૃંદ રહેલું છે, તમારી પાસે એક વિશિષ્ટ પુણ્યાય છે, આપની પાસે એક વિશિષ્ટ કાર્ય કરવાની પદ્ધતિ છે, અને આપને સૌથી વધુ તો શાસનની એકતાની અંદરમાં જબરજસ્ત રસ રહેલો છે. આ પધારો અમદાવાદની અંદરમાં. હવે એવી વિચિત્ર પરિસ્થિતિ હતી કે સમગ્ર સમુદાય, ભક્તવર્ગ અને જ્યોતિષીઓથી લગાવીને બધાનું કહેવું હતું કે આપે મુંબઈ તરફ પધારવું એ આપણા માટે, શરીર માટે, આપણા ભવિષ્ય માટે, સમુદાય માટે અને સંઘ માટે પણ વધારે ઉચિત છે. પરંતુ આ બાજુ વડીલ આચાર્ય ભગવંતોનો આગ્રહ અને પૂજ્યપાલ ગુરુદેવે વિચાર્યું, પૂજ્ય જયગોર સુરીશ્વરજી મહારાજ સાહેબને મુંબઈ તરફ મોકલી આપે કે તમે જાઓ, હું 1 વર્ષ અમદાવાદની અંદરમાં રહી અને વળી પાછો મુંબઈની અંદરમાં આવી જઈશ. બધાની ના હતી, બધાની ઈચ્છા હતી નહીં. પરંતુ આ જીવન વડીલોનો વિનય કરવાની અંદરમાં જે ક્યારેય કાચા નથી પડ્યા, પાછા નથી પડ્યા, એવા પૂજ્યપાદ ગુરુદેવ વિચારે છે કે મારા વડીલ પૂજ્યો જે મારા ગુરુ તુલ્ય ગણી શકાય, અને વડીલજનોની જ્યારે ઈચ્છા છે અને આખી જિંદગી જેમને વડીલોની ઈચ્છાને માન આપ્યું છે, વડીલોની ઈચ્છાને પોતાની ઈચ્છાની સામે બિલકુલ મુખ્ય બનાવી નાખી, એ વડીલોની ઈચ્છાની સામે પોતાની ઈચ્છાને ગૌણ બનાવી દીધી. અને બધાના વિરોધની વચમાં, બધાની વિનંતીઓની વચની અંદરમાં ખુદ જ્યોતિષીઓ કહેવા માટે આવ્યા, ગુરુદેવ ઘાત દેખાય છે અમદાવાદની અંદરમાં. પણ ગુરુદેવે કશો જ વિચાર ન કર્યો અને વડીલ આચાર્ય ભગવંતોની વિનંતીને માન્ય રાખી અને અમદાવાદ તરફ વિહાર કરવાનું નક્કી કર્યું. સુરતથી ધીરે ધીરે વિહાર કરવાનો શરૂ કર્યો. છેલ્લા કેટલા મહિનાઓથી ગુરુદેવને એક આંશિક પેરાલિસિસની તકલીફ પણ શરૂ થયેલી હતી. અને શિષ્યો પણ ચાહતા હતા ગુરુદેવ મુંબઈ પધારીએ, ટ્રીટમેન્ટ સરસ થઈ જશે. આધુનિક ટ્રીટમેન્ટ, આજથી 31 વર્ષ પહેલાની આ વાત બતાવું છું. ગુરુદેવ લેટેસ્ટ આધુનિક સિસ્ટમ આપણને મુંબઈમાં મળશે, અમદાવાદમાં નહીં મળી શકે, સુરતમાં પણ નહીં મળે. ગુરુદેવ હજી પણ વિનંતી કરીએ છીએ 1 વર્ષ પછી આ પધારો, પહેલા મુંબઈમાં પધારો. પણ વડીલ આચાર્ય ભગવંતોની ઈચ્છાને માન આપી અને ગુરુદેવ સુરતથી કરજણ, વડોદરા કરતા 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 નડિયાદ થઈ અને પૂજ્ય ગુરુદેવ અમદાવાદની અંદરમાં પધાર્યા. લગભગ એ સમયની અંદરમાં કારતક મહિનો પૂરો થઈ ગયો હતો, માગસર મહિનો પૂરો થઈ ગયો હતો, પોષ મહિનો પૂરો થવાની અંદરમાં આવ્યો
અને મહા મહિનાના પગરણ આ ધરતી ઉપર થવાની અંદરમાં હતા. અને એ સમયની અંદરમાં લગભગ મહાસુદ કે મહાવદના સમયની અંદરમાં પૂજ્ય ગુરુદેવે અમદાવાદની અંદરમાં પ્રવેશ કર્યો. અમદાવાદમાં પ્રવેશ કરતી વખતે પણ એવા કેટલાક આંશિક અંસાર મળી ગયા. ગુરુદેવ, આ ધરતી ઉપર આપને બહુ મોટું જોખમ છે, બહુ મોટું કદાચ આપને એક બલિદાન આપવું પડશે, પણ માત્ર વડીલોની ઈચ્છાને માન્ય રાખવા માટે એમને કોઈ કહેવાય છે કે યુગો સુધી જર હરશે ભુવન ભાનુના અજવાળા, બધાની વિનંતી અને ભલભલી વ્યક્તિ ડરી જાય. એક વખત જ્યોતિષની જ્યારે વાત આવે ને ત્યારે 56ની છાતીવાળું પણ માણસ એકવાર હલી જાય. પણ ગુરુદેવે વિચાર્યું કે વડીલજનોને આશીર્વાદ, વડીલજનોની કૃપા, વડીલજનોનો આદેશ એમને ક્યારેય ઠુકરાવાય નહીં. આખી જિંદગી જે વિનય કરવાની અંદરમાં પાછા નથી પડ્યા, એ ગુરુદેવ પાછલી ઉંમરમાં કેવી રીતે પાછા પડ્યા? અમદાવાદમાં પધાર્યા. ધીરે 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 ચૈત્ર માસની ઓરી પરિપૂર્ણ થઈ અને ચૈત્ર માસની ઓરી પરિપૂર્ણ થઈ અને અમદાવાદના અલગ 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 એરિયાની અંદરમાં ગુરુદેવ વિચરતા ગયા. વર્ષો પછી અમદાવાદમાં આવવાનું થયું, બહુ વર્ષો પછી. આ એ જ અમદાવાદ છે જે અમદાવાદની અંદરમાં ગુરુદેવે જન્મ લીધેલો. આ જ અમદાવાદમાંથી દીક્ષા માટે અજાણ્યા બની, અપરિચિત બની અને ચાણસ્મા તરફ જેમને મહાપ્રયાણ કરેલું હતું, સાધનાના મહાપંથના યાત્રી બની અજ્ઞાત રીતે અમદાવાદને છોડનારા આ ગુરુદેવ આજે સિદ્ધિ પ્રસિદ્ધિના સર્વોચ્ચ શિખર ઉપરના યાત્રી બની અને પધારેલા હતા. જ્યારે અહીંયાથી દીક્ષા લેવા માટે નીકળ્યા ત્યારે કાંતિભાઈ અને પોપડભાઈ, કોઈને દુનિયાને ખબર નથી કે આ મહા સિતારો અમદાવાદમાંથી ભાગી અને ચાણસ્માની અંદરમાં જઈને દીક્ષા લેશે અને 5 વર્ષની અંદરમાં તો એવો જાદુ પાથરવાનો છે, એવા કામણ કરવાના છે જીન શાસન ઉપર કે લોકો પણ કહેવાના છે કે યુગો સુધી જર હરશે ભુવન ભાનુના અજવાળા. આજે એ ગુરુદેવ સિદ્ધિ અને પ્રસિદ્ધિના સર્વોચ્ચ શિખરના યાત્રિક બની અને અમદાવાદમાં પધાર્યા છે. 350થી અધિક શિષ્યોનો જેમનો પરિવાર છે, જેમને શિબિરોની આદ્ય પ્રવૃત્તિ શરૂઆત કરી, યુવાનોને જેમને બચાવવા માટેની ભરચક કોશિશ કરી, વર્ધમાન તપની 108 ઓરી જેમને પરિપૂર્ણ કરી છે. તપ, ત્યાગ અને વૈરાગ્યના ઘોર સાધક છે. જાણે કે તપ, ત્યાગ અને વૈરાગ્યનું બીજું નામ પડી જાય એવા ઘોર સાધક રહેલા છે. 100થી વધુ પુસ્તકોના જે લેખક રહેલા છે. ચાંદની રાતે જેમને કલમ ચલાવેલી હતી, અદ્ભુત પ્રવચનોની કલાના માલિક, વૈરાગ્ય નીતરતી વાણી, હૃદયસ્પર્શી વાણીના માલિક, જેમના મુખમાંથી વાણી નીકળે અને ભલભલી રાગી વ્યક્તિને પણ વૈરાગ્યનો પાનો ચડી જાય. સુંદર ગાવાની કલા, સર્વાંગ સંપૂર્ણ વ્યક્તિત્વ, સર્વતોમુખી પ્રતિભા. શું નતું આ ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજામાં! અને આટલું બધું હોવા છતાં બહોરો શિષ્ય પરિવાર, એ સમયમાં પણ 350 શિષ્યોના ગુરુદેવ બની ચૂકેલા હતા. 350 શિષ્યો કોને કહેવાય? અને એ સમયની અંદરમાં એક નાનકડા સમુદાયના આચાર્ય ભગવાન, જેમને કદાચ ડબલ ફિગરમાં પણ શિષ્યો નહોતા અને આમને 3 ફિગરની અંદરમાં શિષ્યો. અને એવા વડીલજનોનું જ્યારે આમંત્રણ આવ્યું, એક આદેશ જેવું આમંત્રણ આવ્યું અને બધું જ ઠુકરાવી, સમુદાય, જ્યોતિષ અને શિષ્ય પરિવારની બધાને પણ નારાજગી વળી અને ગુરુદેવ અમદાવાદમાં પધારેલા હતા. અને અમદાવાદની અંદરમાં ચૈત્રી હોળી પત્યા પછી કોને ખબર હતી કે આ ગુરુદેવની અંતિમ ચૈત્ર માસની હોળી છે? કોણ વિચારતું હતું કે ગુરુદેવના જીવનની અંદરમાં બસ હવે ધીરે 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 દિવસો ઘટતા ચાલેલા છે. ચૈત્રવદ 6મી સવાર ઉગી. આજે ગુરુદેવનો જન્મ દિવસ હતો. લાવણ્ય સંઘની અંદરમાં ગુરુદેવ બિરાજમાન હતા. 82 વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરી અને આજે ગુરુદેવ 83મા વર્ષની અંદરમાં પ્રવેશ કરવાના હતા. હવે આવા મહાન ગુરુદેવ, 350 શિષ્યોના ગુરુ, અદ્ભુત પ્રવચન, અદ્ભુત પ્રભાવના, શિષ્ય પરિવાર, ગચ્છાધિપતિ પદ, આટલા સર્વાંગ સંપૂર્ણ આચાર્ય ભગવતનો જ્યારે જન્મદિવસ હોય, શું સંઘ કોઈ તૈયારીમાં બાકી રાખી શકે? આજના દિવસે સવારે મહાત્માઓએ ગુરુદેવને રાય વિપત્તિ કરી. ચૈત્રવદ 6નો દિવસ છે અને ગુરુદેવનો રોજનો ક્રમ, રોજ નવું ચિંતન, રોજ નવું ફ્રેશ ચિંતન વાંચનાની અંદરમાં આવતા હતા. ત્યારે કદાચ કોઈને ખબર પણ નથી કે આ ગુરુદેવની અંતિમ વાંચના છે. કદાચ આ વાંચના હવે કાયમ માટે અટકી જવાની છે. વર્ષોના વર્ષોથી અખંડપણે વહેતી આ વાંચના ગંગા આજે બંધ થઈ જવાની. અને ગુરુદેવ લાવણ્ય સોસાયટીમાં પધાર્યા, સંઘે સામયું કર્યું. ત્યાંના સુશ્રાવક રોહિતભાઈના બંગલાની અંદરમાં
પૂજ્ય ગુરુદેવે સ્થિરતા કરેલી હતી અને બધાનો આજે આગ્રહ હતો કે ગુરુદેવ આજે અમને છૂટ આપો, પ્રવચનની અંદરમાં આપના ગુણાનુવાદ કરવા છે. ગુરુદેવ કે મારા ગુણાનુવાદ શેના માટે કરવાના? કરવા હોય તો ગુરુ ના કરો, કરવા હોય તો પરમાત્મા ના કરો. મારા ગુણાનુવાદ હોતા હશે, પરંતુ અતિશય વિનંતી કરી પૂજ્યપાર પન્યાસ પ્રવણ ચંદ્રશેખર વિજયજી મહારાજા સાથે હતા. ગુરુદેવ અમે આપના બાળકો છીએ. ગુરુદેવ ક્યારેક તો બાળકની ઈચ્છાને પરિપૂર્ણ કરો. ગુરુદેવ આ વખતે તો કરવાનો ને. બહુ આગ્રહ કર્યો. ઠીક છે, 10 મિનિટથી વધારે મારા ગુણાનુવાદ નહીં કરવાનો. ગુરુદેવ આપના જીવનના ગુણાનુવાદ 10 મિનિટમાં પરિપૂર્ણ કેવી રીતે થાય? કરવા હોય તો કરો, માત્ર 10 મિનિટમાં ગુણાનુવાદ પરિપૂર્ણ કરવા પડશે. અને ગુરુદેવનો આદેશ પરિપૂર્ણ કરવા પડ્યા. અને 12 વ્રતને ઉચ્ચારવાનો એક પ્રોગ્રામ હતો, એ બધું જ પતી ગયું. અને બીજા દિવસે બરોબર ચૈત્રવદ સાતમનો દિવસ આવ્યો. ચૈત્રવદ સાતમના દિવસે પૂજ્ય ગુરુદેવ પંકજ સોસાયટીમાં પધાર્યા. આ પંકજ સોસાયટીમાં પૂજ્યપાલ સંઘસ્થવી સમુદાયના બાપજી માના સમુદાયના પૂજ્યપાલ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજ સાહેબ બિરાજમાન હતા, જેમને પોતાના જીવનકાળમાં વડીલોના વિનયનો ગુણ એવો કેળવેલો હતો કે પોતે એક મોટા સમુદાયના નાયક પદે વિરાજમાન છે. 350 શિષ્યોના ગુરુપદ રહેલા છે. પોતાનું પદ, પોતાની પ્રતિષ્ઠા, પુણ્યનો પ્રભાવ આ બધાને મનની અંદરમાં લાવ્યા વગર એક અદના શિષ્યની જેમ ગુરુદેવ વંદન કર્યા, રાય વિપત્તિ કરી. અને પંકજ સોસાયટીનો શ્રી સંઘ, આરાધક સંઘ, દેરાસર સંભવના દેરાસરની બાજુની અંદરમાં રહેલું જૂનું બિલ્ડિંગ છે, એ જૂનો ઉપાશ્રય, એ ઉપાશ્રયના નીચેના હોલની અંદરમાં સાંજનું પ્રતિક્રમણ બેઠું. અને લોકોએ વિનંતી કે ગુરુદેવ આપના શ્રી મુખેથી આપની સૌથી પ્રસિદ્ધ, આપની ખાસ, આપની ફેવરિટ એવી ધનના અણગારની સજ્જાઈ સાંભળવી છે. ગુરુદેવ જ્યારે ધનના અણગારની સજ્જાઈ સંભળાવે એવા તન્મય અને તલ્લીન બની જાય, પથ્થરને પણ એકવાર પીગળવાનું મન થઈ જાય એટલો કરુણ અવાજ. રાતનો સમય અને નાભીમાંથી ઘૂંટાઈને નીકળતો અવાજ, અને એનાથી પંકજ સોસાયટીની દિવાલો ગંભીર નાદની સાથે છવાતી ગઈ. કોને ખબર હતી કે આ ગુરુદેવનું અંતિમ ગાવાનું છે? બસ બહુ ઓછા દિવસો ગુરુદેવના જીવનની અંદરમાં બચ્યા છે. કોઈને કલ્પના પણ નથી આવતી. જ્યોતિષીઓના જોશ સાચા પડવાના છે આવું કોઈને ખબર પણ નથી. અને પૂજ્યશ્રી પંકજની અંદરમાં સ્થિરતા કરી આ રોજનો નિત્યક્રમ, પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયાઓ પરિપૂર્ણ કર્યા પછી આટલા મોટા મહાન આચાર્ય ભગવાન સવારનો જે ઉપયોગ માગવાનો જે આદેશ હોય એ પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજની પાસે આવે, પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે રાય પૂર્તિ કરે. અને પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજ પૂછે, કેમ ભુવન ભાનુ સુરીશ્વરજી સાતામાં છો? અને ગુરુદેવ એક જ કે બસ સાહેબ આપની પસાએ, આપની કૃપાએ સાહેબ બહુ સરસ ચાલે છે. એક વખત પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજાએ કીધું કે તમારી વાચના આજે સાંભળવી છે, કંઈ ગીત શિક્ષા ફરમાવો. અને ગુરુદેવ કે ગુરુદેવ હું આપની સામે વાચના આપું? ગુરુદેવ આપના જેવા વડીલ, આપના જેવા વયોવૃદ્ધ આચાર્ય ભગવાન, ગુરુદેવ મને સંભળાવો વાચના, આજે મારે વાચના સાંભળવી છે. બે મહાન આચાર્ય ભગવાન પરસ્પર એકબીજાને કહે આપ વાચના આપો, ગુરુદેવ આપ વાચના આપો. આવી રીતે પ્રેમથી દિવસો આગળ વધતા હતા. પંકજની સ્થિરતા દરમિયાન એક પછી એક ઘટનાઓ ઘટતી ચાલી. એમાં પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન, એ સમયની અંદરમાં મુનિરાજ હતા નરરત્ન વિજયજી મહારાજ, જે આજે એમના સમુદાયના આચાર્ય ભગવાન છે નરરત્ન સુરીશ્વરજી મહારાજ. અને જે પોતાના ગુરુદેવની સતત સેવાની અંદરમાં હતા અને સેવા કરતા કરતા પણ અભ્યાસ કરતા હતા. હવે જોજો ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબનું પરહિતકરણ, ભલે પોતાનો શિષ્ય નથી, ભલે શિષ્ય કોઈકનો છે, પણ એને તૈયાર કરવો એ આપણી જવાબદારી છે. અને આટલી મોટી જવાબદારી, 350 શિષ્યોના ગુરુ, પુસ્તકોનું લખાણ ચાલે, છતાં પણ પોતાના શિષ્ય ગુણસુંદર વિજયજીને નિશ્ચિતનો પાઠ ચાલુ હતો. એમાં નરરત્ન વિજયજીને બેસાડી દીધા કે ભણી લો, ભવિષ્યમાં તમારે ભણવાનું છે, અત્યારે ચાન્સ છે તો ભણવાનું શરૂ કરી દો. અને દિવસ દરમિયાન જ્યારે તમને સમય મળે, 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક ગુરુદેવ પાઠ આપતા ગયા. ચૈત્રવદ નોમનો દિવસ આવ્યો. બસ હવે બહુ ઓછા દિવસો બચ્યા છે ગુરુદેવના જીવનની અંદરમાં.
અંતિમ સમયની ઘટના હું તમને બયાન એટલા માટે કરું છું કે મહાગુરુનું મહાપાયાન પણ જાણવા જેવું છે. ચૈત્રવદ નોમનો દિવસ સંભવનાથ ભગવાનના દર્શન કરી પૂજ્ય વડીલ આચાર્ય ભગવાન ભદ્રંકર સુરીશ્વરજી માસે એમને વંદન કર્યા, પચકાંડીના રાય ઉપત્તિ કરી અને ગુરુદેવે બોલ્યા કે સાહેબ આપ 92 વર્ષની ઉંમરમાં પણ ટેકા વગર બેસો છો, આપ દિવસ રાત વાંચન કરતા જાઓ છો, ધન્ય છે ગુરુદેવ આપની અપ્રમત્તતાને. અને આવી રીતે પરસ્પર એકબીજાની શુભેચ્છા અને શુભકામનાને પ્રાપ્ત કરતા ગયા. ચૈત્રવદ દસમનો દિવસ આવે. ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા એટલે પાર્શ્વનાથ ભગવાનના અખંડ ઉપાસક. જ્યારથી ગુરુદેવને પાલી શહેરના નિવાસી પારસમલજીએ પાર્શ્વનાથ પ્રભુના એ પોતે સાવક ઉપાસક હતા અને ગુરુદેવને જ્યારથી આખું આમને સમજાવ્યો અને એ દિવસથી ગુરુદેવે 1008 ઉવસગરમ, નાનું નહીં મોટું 9 ગાથાનું ઉવસગરમ, 9 ગાથાના 1008 ઉવસગરમને અખંડ રીતે જાપ કરતા હંમેશા દર વદ દસમના દિવસે. આજે પણ ગુરુદેવના જીવનની છેલ્લી વદ દસમ છે. એકાસનું કરવાનું એટલે કરવાનું. વર્ષોથી અમે જોયેલું હતું દર વદ દસમ આવે એટલે આટલી બધી જવાબદારી પ્રવચનો આપવાના. અમે ગુરુદેવને વિનંતી કરી સાહેબ હવે જાપ કરજો પણ એકાસું તો છોડી દો. તો કે પાર્શ્વનાથ ભગવાનનો પ્રભાવ કૃપા પ્રાપ્ત કરવી હોય તો કંઈક તો કિંમત ચૂકવવી પડે. અને આટલી નાજુક અવસ્થામાં આટલા ભોળા શિષ્ય પરિવારની જવાબદારી હોવા છતાં અનેક કાર્યની અંદરમાં વ્યસ્ત હોવા છતાં દર વદ દસમે એકાસનું કરવાનું એટલે કરવાનું. આજે ગુરુદેવના જીવનની અંતિમ વદ દસમ હતી. સવારની નિત્ય ક્રિયાઓ કરી, આદેશ માગવાની ક્રિયા કરી, રાય ઉપત્તિ કરી, દેરાસરની અંદરમાં સામૂહિક ચૈત્ય બંધન કર્યું અને પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની સામે વાલાજીનું જન્મ કલ્યાણ કરાવું, સોના રૂપાને ફૂલડે વધાવું, આ સ્તવન પોતે બોલ્યા. અને બપોરના સમયની અંદરમાં દિવ્ય દર્શન માટે જીરણ શેઠનો વિષયનો એક લેખ લખી લીધો. અદ્ભુત જીરણ શેઠની છનાવટ કરી લીધી અને બસ દિવસ ધીરે ધીરે પસાર થતો ગયો અને દર વદ દસમના દિવસે ગુરુદેવ 1008 ઉવસગરનો જાપો કરતા હતા. આજે ભર દિવસની અંદરમાં પાઠ, લોકોની અવરજવર, અમદાવાદમાં વર્ષો પછી આવેલા આટલા મહાન પુરુષ લોકોની અવરજવરના કારણે જાપ કરવાનો રહી ગયેલો હતો, જે ચૈત્રવદ તેરસના દિવસે કાર કરી જવાના છે. આજે દસમ છે, વચમાં ખાલી 2 દિવસ રહ્યા, 11 અને 12, છતાં પણ એમની અપ્રમત્ત આરાધના જોજો, જીવનની તંદુરસ્તી જોજો. રાતના 2 વાગે ગુરુદેવ ઉઠી ગયા અને દર વદ દસમનો જે જાપ કરતા હતા 1008 ઉવસગરમનો 9 ગાથાનું ઉવસગરમ, એનો જાપ અખંડપણે એકી બેઠકે ગુરુદેવે પરિપૂર્ણ કર્યો. વિચારીને જો 2 દિવસ હવે જેમના આયુષ્યના બાકી છે, દિવસ દરમિયાન તો ટાઈમ મળતો નહોતો અને એટલું ઓછું હોય, જાપ કર્યા પછી ચંદ્રની ચાંદનીની અંદરમાં છેલ્લી વાર લખવા માટે ગયા. આ લાસ્ટ લખવાનું, જે જિંદગી પર ચંદ્રની ચાંદનીમાં ગુરુદેવ લખતા જ ગયા અને આજે પણ એ પોતાનું કામ કરી દીધું. 1008 9 ગાથાના ઉવસગરમનો જાપ લગભગ એકી બેઠકે ગુરુદેવે પરિપૂર્ણ કર્યો. ચૈત્રવદ 11નો દિવસ ગુરુદેવ સવારના પરમાં રોજના રૂટીન પ્રમાણે વડીલ આચાર્ય ભગવાનની પાસે ગયા, આદેશ માગ્યો, રાય ઉપત્તિ કરી અને પૂછ્યું કેમ ભુવન ભાનુ સુરીજી તબિયત સારી છે ને? રોજનો રૂટીન જવાબ, ગુરુદેવ આપની કૃપાથી આજે તો બહુ સારું છે. આ પગમાં થોડીક પેરેલિસિસની અસર હતી પણ આજે તો ખરેખર પ્રતિક્રમણ આખું ઊભા થયું. અને ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજનું પ્રતિક્રમણ એટલે વિશ્વની અંદરમાં ફેમસ પ્રતિક્રમણ. અને આજના દિવસે આજે ચૈત્રવદ દસમનો 11નો દિવસ, બસ હવે 11 અને 12 2 જ દિવસ બાકી છે. શું જોગાનું જોગ રહેલા છે. પ્રાય કરીને આજના દિવસે પંકજ સંઘના એક અગ્રગણ્ય શાવક ભરતભાઈ માણસાવાળા, પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા, પૂજ્ય ભદ્રંકર વિજયજી સુરેશ્વરજી માસાની પાસે બેઠેલા હતા અને એટલામાં જ ભરતભાઈ આવી ગયા અને ભદ્રંકર સુરેશ્વરજી માસાએ કીધું, જો ભરત, આ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા છેલ્લા દિવસોથી મેં એમને છેલ્લા કેટલા દિવસોથી બારીકાઈથી નિહાળેલા છે. દિવસ રાત સ્વાધ્યાય, પાઠ આપવાનો, પ્રવચનો આપવાના, શિષ્યોને ભણાવવાના, દિવસ રાત લખતા જ રહેવાનું. ભરત, સાચું કહું
મને એમ લાગે છે કે આ ગુરુદેવ આ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા આ કાળના મહોપાધ્યાય યશુ વિજયજી ઘડીવરિયા જેવા દેખાય છે. દેખ, મારી પાસે બહોળો શિષ્ય પરિવાર નથી, એટલે તમારા સંઘને વર્ષોથી હું ચોમાસા વગેરે નહીં આપી શકું. પણ આ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા તદ્દન યોગ્ય રહેલા છે. વર્તમાન સમયના મહાન વિદ્વાન, પ્રવચનકાર, વૈરાગી, તપસ્વી, બહોળો શિષ્ય પરિવાર છે. એમના શિષ્ય પરિવારની અંદરમાં લેખક છે, વક્તા છે, અદ્ભુત પ્રવચનકાર છે. ભરત, મારી તને ખાસ એક આગ્રહ કરી એક નમ્ર નિવેદન છે કે તમારા શ્રી પંકજ શ્રી સંઘને હું પૂજ્ય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજના હાથની અંદરમાં સોંપું છું અને સંઘસ્થવીર આચાર્ય શ્રી પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબની સામે જાણે કે સોગંદ વિધિ કરાવતા હોય એવી રીતે એમને કહ્યું કે ભરત, મારા પછી તમારે સંઘના ગુરુ તરીકે ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબને સ્વીકારી લેવાના. અને એમને હું કહીને જાઉં છું કે મારા પછી આ આરાધક સંઘ, મારો ઉપકારી આ સંઘ પૂજ્યપાલ ભદ્રંકર સુરેશ્વરજી મહારાજ સાહેબને પણ કેવી ઔચિત્ય ભરી એક સંઘની કલ્યાણ કરવાની ભાવના કે મારા પછી પણ શ્રી સંઘનું યોગક્ષેમ ચાલતું રહે. અને ભરતને બરોબર રિસર્ચનો આદેશ જેવું આપી દીધું કે દેખ ભરત, મારા પછી તમારે પંકજ શ્રી સંઘે ભુવન ભાનુ સુરેશ્વરજીને ગુરુ તરીકે સ્વીકારી લેવાના અને આ સંઘની સોંપણી હું એમના હાથની અંદરમાં કરું છું. અને એમના મારા ગયા પછી એમને હું ભલામણ કરું છું કે દર વર્ષે સારામાં સારા તમારા ઉત્તમ યોગ્ય પ્રવચનકાર મુનિઓને આ સંઘની અંદરમાં મોકલતા રહે. અને આ વાત વારંવાર ભરતભાઈ ગુરુદેવના કાળ ધર્મ પછી પણ કહેતા હતા. ત્યારે કોને ખબર હતી કે જેને આખા સંઘનું સુકાન સોંપાય છે એ ગુરુદેવ તો 2 દિવસ પછી તો કાળ કરી જવાના છે. બરોબર ચૈત્રવદ 12નો દિવસ આવ્યો. ચૈત્રવદની 11 ફરી પૂર્ણ થઈ ગઈ અને ગુરુદેવનો આ ચૈત્રવદ 11ના દિવસે પૂજ્ય ગુરુદેવના સંસારી ભાઈના દીકરાઓ ભરતભાઈ વગેરે આવ્યા અને વિનંતી કરી, ગુરુદેવ ઘરે પગલાં કરો ને બાજુની અંદરમાં છે. અને કોણ જાણે ગુરુદેવે હા પાડી, ઠીક છે પગલાં કરવા આવી જઈશ. અને એ દિવસે ગુરુદેવનો આખો પરિવાર ભરતભાઈ અને જયમીનભાઈના ઘરની અંદરમાં ભેગો થયો. જાણે કે અંતિમ અવસ્થાની અંદરમાં બધા જ પરિવારને સંતોષ આપવા માટે માગતા હતા. ગુરુદેવની બહેનો, એમના દીકરા, ગુરુદેવના ભાઈઓ, એમના દીકરા, એમના દીકરાના દીકરા, જે અમદાવાદમાં રહેતા હતા બધાને ભેગા કર્યા અને ગુરુદેવે સૌથી છેલ્લે એમને ઉપદેશ આપી દીધો. અને ગુરુદેવ પાછા ઉપાસયની અંદરમાં આવ્યા. ગુરુદેવ ગોચરી પૂર્વે જાપ કરવાનો બાકી હતો એટલે મુનિશ્રીએ જાપની તૈયારી કરી. ગુરુદેવની સેવાની અંદરમાં જે હતા એ કે ગુરુદેવે વિચાર્યું ચલો જાપ પછી કરું છું, પહેલાં થોડાક કામ બાકી છે, પાના પતાવવાના છે એટલે પાના પતાવવાની અંદરમાં જાઉં. અને આમ કરતાં 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 ચૈત્રવદ 11નો દિવસ પરિપૂર્ણ કર્યો. ચૈત્રવદ 12નો દિવસ ઉગ્યો. આ દિવસ આજનો ગુરુદેવનો અંતિમ દિવસ છે. પણ કોઈ શરીરમાં રોગ નથી, કોઈ તકલીફ નથી. નાનકડી બસ પેરાલિસિસની બહુ સામાન્ય અસર એ તો ગુરુદેવે વિલ પાવરના કારણે હટાવી દીધી છે. ઊભા પ્રતિક્રમણ કરતા પણ થઈ ગયેલા હતા. અને રોજ ચર્ચાઓ ચાલે. પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી ભદ્રંકર સુરેશ્વરજી મહારાજા, પૂજ્યપાદ હિમાંશુ સુરેશ્વરજી મહારાજા, બધાની સાથે ચર્ચાઓ ચાલતી જાય. આજે ચૈત્રવદ 12નો દિવસ ઉગ્યો. રોજના વહેલી સવારની જેમ 6:30 વાગે દેરાસર જઈ આવ્યા. વાચના થઈ ગઈ, રાય મુપત્તિ થઈ ગઈ. આજે તો ગુરુદેવે અરિહંતના વિષય ઉપરની એટલી અદ્ભુત વાચના આપી. 50 વર્ષથી જે અખંડ વાચના આપતા ગયા, પ્રવચનો ફરમાવતા ગયા. અને આજના દિવસે પણ વાચના પછી બેન્ડ વાજાની સાથે બાકી રહી ગયેલા પૂજ્ય ગુરુદેવના ભત્રીજાઓના ઘરે પગલાં પણ કર્યા. અને પગલાં કર્યા પછી ગુરુદેવે દેરાસરની અંદરમાં જઈને વળી પાછા પરમાત્મા દર્શન કર્યા. ઉપાસયની અંદરમાં આવી પૂજ્ય હીરચંદ્ર વિજયજી મહારાજ, જે આજે આચાર્ય છે હીરચંદ્ર સુરેશ્વરજી મહારાજ, એમને નંદી સૂત્રનો છેલ્લો પાઠ આપ્યો. ગોચરી પરિપૂર્ણ થઈ ગઈ. અને બરાબર 3 વાગે ગુરુદેવે વળી પાછા નરરત્ન વિજય મહારાજ, ગુણસુંદર વિજય મહારાજને બોલાવ્યા. ચલો પાઠ લેવા માટે આવી જાઓ. વળી પાછો એમને પાઠ આપ્યો. આમ કરતાં કરતાં સાંજના 5:15 કલાક થયા. જોજો શું થવાનું છે હજી કોઈને ખબર નથી. 5:15 વાગ્યા, 5:15 થયા. હીરચંદ્ર વિજયજી માસે ગોચરી લઈને આવ્યા. ગોચરી વાપરવા માટે
ગુરુદેવ કે બસ તું હું બસ થોડો છેલ્લો પાઠ બાકી છે, પરિપૂર્ણ કરી દઉં. અને એમ કરીને 5:30 વાગે ગુરુદેવ ગોચરી માટે ઊભા થયા. આ પૂજ્ય ગુરુદેવ 58 વર્ષનું નિર્મલ સંયમ જીવનનું પાલન કરનારા આ ગુરુદેવ ગોચરી વાપરવા માટે ગુરુદેવ હજી બેઠા. 5:30નો સમય છે અને કોળીઓ મોડાની અંદરમાં કોળીઓ જ્યાં મૂકે છે ત્યાં ગભરામણ થવા લાગી, પરસેવો વરવા લાગી, ઉલટી થવા માંડી, છાતીના ડાબા ભાગની અંદરમાં દુખાવો થવા માંડ્યો અને બધા ચેતી ગયા. શું થયું અચાનક? હજી હમણાં પાઠ આપનારા લોકોને પ્રવચનો આપનારા આજે પ્રવચન આપ્યું છે, આજે વાચના આપી છે, ભત્રીજાઓના ઘરે ગુરુદેવે પગલાં વગેરે કરેલા છે, સવારે દેરાસરમાં સ્તવન વગેરે ગાયું છે અને અચાનક પરસેવો વરવા માંડ્યો. ગુરુદેવને બહાર સીધા ઓસરીની અંદરમાં લાવવા માટે મળ્યા. એટલામાં ગુરુદેવના પરમ ભગત બિપિનભાઈ માયાભાઈ ત્યાં હાજર જ હતા. તાત્કાલિક ડૉક્ટરને લઈ આવ્યા. ડૉક્ટરે કીધું હમણાં ને હમણાં જ હોસ્પિટલની અંદરમાં એડમિટ કરવા પડશે. બિલકુલ સમય બગાડ્યા વગર હોસ્પિટલમાં એડમિટ કરવાની તૈયારી કરી. પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મા સાહેબને સમાચાર આપવાની અંદરમાં આવ્યા. એ પધાર્યા, એમને માંગલિક સંભળાવ્યું, વાસક શેક નાખ્યો અને કીધું જલ્દી પાછા આવી જાઉં સાજા થઈને. પણ કોને ખબર હતી કે ગુરુદેવની આ અંતિમ વિદાય છે. બસ ગુરુદેવ અહીંથી ચાલ્યા. સૌ મહાત્માઓ જોતા રહી ગયા, બધાની બુદ્ધિ બેર મારી ગઈ અને સીધા ડૉક્ટર હાઉસની અંદરમાં ગુરુદેવને હોસ્પિટલના ખાટલા ઉપર સુવાડવાની અંદરમાં આવ્યા. જ્યાં ડૉક્ટર આવ્યા, પલ્સ પકડી ડૉક્ટરનો શબ્દ છે હી ઇઝ નો મોર. ભાઈ આમાં તો કંઈ લાગતું જ નથી અને લોકો સ્તબ્ધ બની ગયા. પૂજ્યપાદ કન્યાસ પ્રવત ચંદ્રશેખર વિજયજી મહારાજ ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આની સાથે તો હજારો વ્યક્તિઓના પ્રાણ જોડાયેલા છે, આની સાથે જીન શાસકનું જબરદસ્ત ભવિષ્ય જોડાયેલું છે, આ મહાપુરુષ અનેક લોકોના તરણ તારણ જહાજ છે. ડૉક્ટર એમ નહીં કરો, કંઈક ટ્રીટમેન્ટ કરો. અને ડૉક્ટરે લેટેસ્ટમાં લેટેસ્ટ ટ્રીટમેન્ટ કરી, મોટા ઇન્જેક્શનો આપ્યા, છતાં પણ હાર્ટ ધબકવાનું શરૂ ન થયું. અને છેલ્લા સમયની અંદરમાં છેલ્લો એક મરણીયો પ્રયાસ ડૉક્ટર કરવા માટે માગતા હતા અને એક છેલ્લું શોટ આપવાનું, વીજળીના શોટ આપવાનું એક સાધન લઈ આવ્યા અને જ્યાં વીજળીનો કરંટ પસાર કર્યો ગુરુદેવના શરીરની અંદરમાં, હોસ્પિટલના ખાટલાની સાથે ગુરુદેવ ઉછળીને પથારીમાં હોસ્પિટલના બેડમાં પછડાયા. પણ જૈન શાસનનું નસીબ કે બધાના આશ્ચર્ય વચ્ચે બંધ થયેલું હૃદય વળી પાછું ધબકાવા માંડ્યું. ધીરે ધીરે ધબકારા આવવા માંડ્યા. ડૉક્ટરોના ચહેરા ઉપર નૂર આવવા માંડ્યું. આજુબાજુની અંદરમાં વીંટાઈને ઉભેલા સાવકો અને સમણ ભગવતોના ચહેરા ઉપર આનંદ અને આશાનું તેજ રેલાવા માંડ્યું. ધીરે ધીરે પલ્સ રેટ લેવલ ઉપર આવતો ગયો. કાર્ડિયોગ્રામ સરસ રીતે ચાલતો થઈ ગયો. સામે મૂકેલા મોનિટર ઉપર બરોબર વ્યવસ્થિત રીતે શરૂ થઈ ગયું. બધાના શ્વાસ હેઠા બેઠા, બધાના હૃદય ધબકતા બંધ થઈ, જે ધબકતા હતા વળી પાછા શાંત થઈ ગયા. કુમારપાલ બી શાહ, કલ્પેશભાઈ, જયેશભાઈ આ બધા નજીકના સુશ્રાવકો, આ બાજુ ગુરુદેવના શિષ્યો પૂજ્યપાદ ચંદ્રશેખર વિજયજી મહારાજ અને ચારે કોર અમદાવાદની અંદરમાં હવા ફેલાઈ ગઈ કે ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા સિરિયસ છે. એટલો બધો ધસારો હોસ્પિટલમાં થવા માંડ્યો કે ગુજરાત સમાચારના પેપરમાં જાહેરાત આપવામાં આવી કે ભાઈ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા બસ સામાન્ય બીમારી છે, પરિમલ ક્રોસિંગના ડૉક્ટર હાઉસમાં દાખલ કરવા માટે આવ્યા છે, પ્લીઝ હોસ્પિટલમાં કોઈ ધસારો ન કરતા. પણ લોકો માને. 350 શિષ્યોના ગુરુ, 58 વર્ષથી જેમને જીન શાસન ઉપર અમાપ શનાપ ઉપકારો કરેલા છે, મન મૂકીને જે વરસેલા છે, પ્રવચનોની ધારા, વાચનાઓની ધારા, પુસ્તકોનું લેખન, શિષ્યોને ભણાવવાના અનેક વિવિધ ઉપકારો જેમને જીન શાસન ઉપર કરવામાં કંઈ બાકી નથી લાગ્યા. અને સાંજનું પ્રતિક્રમણ ગુરુદેવને કરાવવાનું શરૂ થયું. જિંદગીનું આ પહેલું પ્રતિક્રમણ હશે કે જે ગુરુદેવે બેઠા બેઠા કર્યું. પણ ડૉક્ટરે આપેલી દવા અને એનું ભેદ વળી થોડી આંખ ખુલે, વળી પાછી બંધ થઈ ગઈ. અને મહાત્માએ જોયું કે ગુરુદેવ કદાચ તંદ્રાની અંદરમાં છે, કાનમાં બોલીને પ્રતિક્રમણ કરાવી દીધું. જેવી તંદ્રા ખોલી એ ભાઈ મારું પ્રતિક્રમણ, ગુરુદેવ પ્રતિક્રમણ થઈ ગયું, અમે આપને કરાવી દીધું છે. નહીં, મને કોઈ ઉપયોગ નથી રહ્યો, મને ફરી વાર કરાવો. આખું પ્રતિક્રમણ બરોબર ફરી વાર કર્યું અને તંદ્રા ઉપર કાબુ મૂકી દીધો. અને રાત બરોબર સારામાં સારી પસાર થવા માંડી. સવાર પડી. હવે આજે ચૈત્રવદ તેરસનો દિવસ, આજનો ગુરુદેવનું આ અંતિમ સવારનું પ્રતિક્રમણ. હવે આજનું સાદું પ્રતિક્રમણ તો થવાનું છે જ નહીં.
અને બરોબર સવારનું પ્રતિક્રમણ પૂજ્યપાદ ચંદ્રશેખર વિજયજી પાસે બાજુમાં બેઠેલા હતા અને એકવાર પ્રતિક્રમણ કરાવ્યું, ઉપયોગ ન રહ્યો. ભાઈ મને ફરી વખત કરાવો, ફરી વખત કરાવે. ભાઈ હજી મને ઉપયોગ નથી, મને ત્રીજી વખત કરાવો. અને શિષ્યો કે ગુરુદેવ પ્રતિક્રમણ થઈ ગયું, કેટલી વાર કરાવવા? અને ગુરુદેવની નજર ગઈ પૂજ્યપાદ પન્યાસ પર્વત ચંદ્રશેખર વિજય મહારાજ ઉપર. ચકોરો સમજી ગયા ગુરુદેવની ભાવના છે પરિપૂર્ણ. ચલો બધા સાધુઓ હટો, ગુરુદેવને પ્રતિક્રમણ હું કરાવીશ. અને જિંદગીનું અંતિમ પ્રતિક્રમણ પોતાના મુખેથી જેમને હજારો અને કરોડો લોકોને પ્રવચનો આપ્યા છે બુલંદ અવાજે, એ પોતાના ઉપકારી ગુરુ ભગવંતને પૂજ્યપાદ ચંદ્રશેખર વિજયજી મહારાજાએ પ્રતિક્રમણ કરાવ્યું. અને પ્રતિક્રમણની એ અપ્રમત્ત દશા, હાથ જોડીને જે ગુરુદેવ બેઠેલા હતા, ચંદ્રશેખર વિજય મહાશયની આંખમાંથી આંસુ સરી પડ્યા. હોસ્પિટલ, બીમારી, સિવિયર એટેક, અને એમાં પણ આટલી બધી પ્રતિક્રમણની ભાવના. અને ધીરે 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 9 વાગ્યા, 10 વાગ્યા, 11:30નો સમય. બધું બહુ હેમખેમ ચાલતું હતું. ડૉક્ટરો પણ સમજી ગયા કે એટેક આવ્યો, પણ બહુ રસ્તો નીકળી ગયો છે. અને આ બાજુ કુમારપાળભાઈ વી શાહને ખબર હતી કે અમદાવાદની અંદરમાં એક એવી સુશ્રાવિકા છે, જે સુશ્રાવિકા શ્વાસ જોઈને કહી આપે છે, જેમનું નામ હતું સુમિત્રાબેન. શ્વાસ જોઈને કહી આપે કે આ વ્યક્તિનું આયુષ્ય કેટલું બાકી છે અને કેટલું આયુષ્ય હજી જીવવાના છે. અને કુમારપાળભાઈએ પૂજ્ય ગુરુદેવના ભત્રીજા ભરતભાઈને કીધું કે સુમિત્રાબેનને બોલાવી લાવો, હમણાં ને હમણાં બોલાવી લાવો. અને બરોબર સુમિત્રાબેન 11 વાગ્યાની આસપાસની અંદરમાં આવ્યા. જેવા સુમિત્રાબેને પૂજ્ય ગુરુદેવને જોયા, દૂરથી ગુરુદેવના જે શ્વાસ ચાલતા જોયા, અને એમની પાસે વિશિષ્ટ જ્ઞાન હતું. અને ભરતભાઈ, કુમારપાળભાઈ વી શાહ આ બધાને કહી દીધું કે ભાઈ તમને દુઃખ લાગશે, પણ શ્વાસ જોઈને હું તમને કહી દઉં છું કે આ હવે અંતિમ શ્વાસ ચાલી રહેલા છે. ડૉક્ટર કે બદલી ન શકે. જો કાર્ડિયોગ્રામ સરસ મજાનો ચાલે છે, પલ્સ રેટ બરોબર ચાલે છે, બધું સરસ મજાનું છે, ઓક્સિજન લેવલ બરોબર છે. સુમિત્રાબેન કે મને ખબર ના પડે, પણ મારું જ્ઞાન કહે છે કે આ અંતિમ શ્વાસ છે. અને સાધુઓ ચીતી ગયા. પૂજ્યપાદ પન્યાસ પર્વત ચંદ્રશેખર વિજયજી મહાસાહેબને બોલાવવાની અંદરમાં આવ્યા. જાણે કે આ સુમિત્રાબેનની ભવિષ્યવાણી સાચી પડતી હોય. 11:30નો સમય થયો અને ઘડિયાળની અંદરમાં બરોબર 12 વાગ્યા. એટલે દવા વગેરે ઓછી વાપરવાની તૈયારી કરતા હતા. એમાં વળી પાછો ગુરુદેવને પરસેવો વળવા મળ્યો, વળી પાછો શ્વાસ ધમણની જેમ ચાલવા મળ્યો. અને સાધુઓ સમજી ગયા, ચેતી ગયા. સુમિત્રાબેન ઉભેલા હતા, કહી દીધું અંતિમ નિર્યામના કરાવી દો, કોઈ શ્વાસ નથી બાકી, પાછા બસ થોડાક શ્વાસ બાકી છે. જેના શ્વાસની સાથે અનેક લોકોના શ્વાસ જોડાયેલા છે, જેના શ્વાસની સાથે જીવ શાસનનું ભવિષ્ય જોડાયેલું છે. પણ બધાને રડતી આંખે શિષ્યો તો નૌકાર સંભળાવી જ ન શક્યા. પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ, આવા ભડવીર મહાપુરુષ, એ પણ ગદગદ અવાજે નૌકાર બોલવા મળ્યા. પૂજ્ય ગુરુદેવના અઠંગ સુશ્રાવક કુમારપાળભાઈ વી શાહ ગુરુદેવની આ અવસ્થાને જોઈ ન શક્યા, ચક્કર ખાય અને એ જ રૂમની અંદરમાં ધસી પડ્યા. એમને પૂંચકીને બહાર લઈ ગયા, બીજા રૂમની અંદરમાં લઈ ગયા. અને શિષ્યોએ હિંમત કરી અને નૌકાર સંભળાવતા ગયા, ચત્તારી મંગલમનો પાઠ ચાલતા ગયા. અને ધીરે 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 શ્વાસ એની રિધમ છોડતા ગયા. સુમિત્રાબેન કહેતા ગયા, બસ શ્વાસ જવાની તૈયારીમાં છે, સંભળાવી દો ગુરુદેવને, જે પણ કરાવવું એ કરાવી દો. ગુરુદેવ અંતિમ અવસ્થાની અંદરમાં જઈ રહેલા છે, છતાં પણ હોશની અંદરમાં છે, આંખ ખુલ્લી છે, શિષ્ય પરિવારને જોઈ રહેલા છે. ગુરુદેવ ચકોર હતા, સમજી ગયા મારો અંતિમ અવસ્થાનો સમય છે. હાથ જોડેલા હતા. જબરજસ્ત સમાધિ અંદરમાંથી ચાલુ હતી. ડૉક્ટરે પણ પોતાનું કામ શરૂ કરી દીધું. વળી પાછા મોટા ભાઈ ઇન્જેક્શનો આપ્યા, વળી શોક આપ્યો અને પંજા દ્વારા છાતી ઉપર દબાણ આપ્યું, મસાજ કરવાનું શરૂ કર્યું. પરંતુ સુમિત્રાબેનની ભવિષ્યવાણી હતી કે આ અંતિમ શ્વાસ જઈ રહેલા છે. અને બધા જ ફાટી આંખે જોઈ રહેલા છે. કોણ કોને સમજાવે, કોણ કોને સાંત્વન આપે, કોણ કોને ખભા ઉપર હાથ મૂકે. દરેક સાધુઓના ચહેરા ઉતરી ગયેલા છે, મોઢા ઉપર હાથ મુકાઈ ગયા છે. ડુસકે ભરી ભરીને લોકો રડી રહેલા છે. સુમિત્રાબેન કહે છે કે બસ ગુરુદેવ જઈ રહેલા છે, બસ સંભળાવી દો, અંતિમ દર્શન કરી દો. અને બરોબર ઘડિયાળની અંદરમાં બરોબર 1:30 વાગ્યો. અને જ્યાં 1:30 વાગવાનો સમય થયો અને પૂજ્ય ગુરુદેવના શ્વાસ હવે ધીરે ધીરે જેમ સૂર્ય અષ્ટાચલ ઉપર જઈ શકે
એવી રીતે અસ્તાચલ ઉપર હવે સૂર્ય જઈ રહેલો છે. છેલ્લા 58 વર્ષથી આ જીન શાસનના આકાશને જે સૂર્યએ ચમકાવ્યો, છેલ્લા 58 અને 59 વર્ષની આ સંયમ જીવનની યાતનાની અંદરમાં જેમને કોઈ પણ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં એમને ઉપકારના હેડી ન વરસાવી હોય. બસ એ ગુરુદેવ હવે જઈ રહેલા છે. બરોબર ઘડિયાળની અંદરમાં 1:30નો સમય છે. બહાર ભયંકર ગરમી છે અને જાણે કે હાહાકાર મચી જતો હોય અને ગુરુદેવે અંતિમ આંખ બહુ હળવાશથી મીચી દીધી. પ્રાણ ચાલી નીકળ્યા મોઢામાંથી અને ગુરુદેવના શરીર નિષ્પ્રાણ બનીને ઢળી પડ્યું અને સાધુઓની આંખોમાંથી ચોધાર આંસુ સરી પડ્યા. પૂજ્યપાદ ચંદ્રશેખર વિજયજી મહારાજ ગુરુદેવની છાતી ઉપર હિપકા ભરી ભરીને રડે છે. કુમારભાઈ પણ સાજા થઈને પાછા આવી ગયા. કોણ કોને સાંત્વન આપે, કોણ કોને છાના રાખે? પ્રભુ મહાવીર જ્યારે ગયા અને ગુરુ ગૌતમની જે અવસ્થા હતી એ જ અવસ્થા આજે દરેક શિષ્યોની રહેલી છે. ધીરે ધીરે વાયુવેગે સમાચાર ફેલાતા ગયા. એ સમયમાં મોબાઈલનો એટલો જમાનો હતો નહીં, વોટ્સઅપના એટલા જમાના હતા નહીં, પણ આ ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહાસાહેબના સમાચાર કોણ ન પહોંચાડે, ક્યાં ન પહોંચ્યા? જ્યાં જ્યાં એમના એક શિષ્ય હતા, જ્યાં જ્યાં એમને ચાહનારો વર્ગ હતો, જ્યાં જ્યાં એમનાથી ઉપકૃત થયેલા લોકો વ્યક્તિઓ હતા અને જેમને જેમને સમાચાર મળતા ગયા દરેક વ્યક્તિ તૂટી પડી, ભાંગી પડી, હતાશ થઈને થઈ ગઈ. ચંદ્રશેખર વિજય મહાસાહેબની આંખમાંથી અવિરત આંસુ પડી જાય છે. જે મહાપુરુષો પ્રવચનોની અંદરમાં અનેક લોકોની આંખોને લૂછવાના કામ કરતા હતા, આજે એમની આંખો કોણ લૂછે? આ ગુરુદેવના માટે કોને પ્રેમ ન હોય? જેને સંસારમાંથી તાર્યા, જેને સંસારમાંથી ઉગાર્યા, 350 શિષ્યોની જીન શાસનને ભેટ આપી અને ઉત્તમ પ્રવચનકારો જેમને સર્જ્યા અને જેમને એવા અજવાળા ફેલાવ્યા કે જેમના માટે યુગો સુધી અજવાળા ઝળહળશે એવું બિરુદ જેમનું મળી ગયું. ગુરુદેવને પંકજ સોસાયટીના ઉપાસેની અંદરમાં લાવવાની અંદરમાં આવ્યા. પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજા વિચારે કે જેમની પાસેથી સમાધિ મેળવવાની ભાવના હું રાખતો હતો અને એ ચાલી નીકળ્યા. 92 વર્ષની ઉંમરના વયોવૃદ્ધ આચાર્ય ભગવાન પણ સ્તબ્ધ બની ગયા. સકલ જૈન સંઘ આજે મુખમાં છે, સકલ જૈન સંઘ આનું હૃદય આજે ભાંગી પડ્યું છે. કોઈની તાકાત નથી બોલી શકે, કોઈની તાકાત નથી કે ગુરુદેવના નિષ્પ્રાણ શરીરને જોઈ શકે. આંખમાંથી અવિરત આંસુની ધારા ચાલે છે અને ચૈત્રવદ તેરસના રાતના ગુરુદેવનો નિષ્પ્રાણ દેહ સકલ સંઘ માટે મૂકવાની અંદરમાં આવ્યો. હજારોની ભીડ જમા થઈ ગઈ અને ચૈત્રવદ 14નો દિવસ અને આજે જ્યાં ભુવન ભાનુસુરી સ્મૃતિ મંદિર વિરાજિત છે, જીવંત ભૂમિ છે, જાગૃત ભૂમિ છે, પ્રદક્ષિણા ભૂમિ છે. આજે લોકોને પ્રદક્ષિણા કેવી રીતે આપી શકાય એ શીખવાડવાનું એ જ લોકો જ્યાંથી શીખ્યા છે એ આ ભુવન ભાનુસુરી સ્મૃતિ મંદિર છે. અમારા ગુરુદેવની પ્રદક્ષિણા હવે આ થવી જોઈએ, આમના જેવી થવી જોઈએ. આવું શીખવા માટે જ્યાં લોકોને મળ્યું છે એ ભુવન ભાનુસુરી સ્મૃતિ મંદિર છે. લોકોએ સ્વયંભૂ કોઈની પ્રેરણા કર્યા વગર હવે તો લોકોને લાલચો આપવી પડે, સંસારી મતલબો સમજાવવા પડે, સંસારી ચમત્કારો બતાવવા પડે અને સંસારી ચમત્કારોની ભરેલી પુસ્તકો છાપવી પડે, ત્યારે એમના ગુરુની પ્રદક્ષિણાઓ થતી હોય છે. અહીંયા તો લોકો વખર કહે, કોકને બસ જીવંત દર્શન થયા, કોકના રોગો દૂર થઈ ગયા, કોકના જીવનના અંતરાયો તૂટી ગયા, કેટલાય વૃક્ષોને સંયમ જીવનના અંતરાયો તૂટી ગયા. ગુરુદેવ જાણે કે જાગતા જીવતા હાજરા હજુર બેઠા છે ભુવન ભાનુસુરી સ્મૃતિ મંદિરની અંદરમાં. એને એકવાર મૂર્તિ જોઈ લેજો, એમનો જે હસતો ચહેરો, એમ લાગે કે ગુરુદેવ જાણે હમણાં બોલશે, જાણે કંઈક કહેવા માટે તલપી રહેલા છે. એવા ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા આજના દિવસે બરાબર 31 વર્ષ પૂર્વે પંકજ સોસાયટીની અંદરમાં કાળ ધર્મ પામેલા હતા. એમની આપણે અંતિમ મહાપ્રયાણની વિસ્તારથી માહિતી સાથે ગુરુદેવના ગુણાનુવાદ આજે જોયા. આજે આજના દિવસે બની શકે તો અમદાવાદમાં જેટલા લોકો રહે છે આજે 3 પ્રદક્ષિણા તો અવશ્ય આવે. આ ગુરુદેવની પ્રદક્ષિણાથી શું ફાયદા અને શું લાભ થયા છે એનાથી અમદાવાદની જનતા અજાણ નથી, અમદાવાદના લોકો અપરિચિત નથી. બસ અમદાવાદમાં રહેતા હોય તો આટલું કરજો. જે લોકો પ્રવચનો સાંભળે છે એ બધાને ખાસ ભલામણ કે જ્યારે પણ અમદાવાદ જવાનું થાય, જ્યારે પણ એક વખત પંકજ સોસાયટીમાં જજો. જીવંત હાજરા હજુર ગુરુદેવ તમને દેખાશે. જે જગ્યા ઉપર અગ્નિદાહ
એ જગ્યા ઉપર બનેલું ગુરુ મંદિર અને અદ્ભુત પ્રભાવને પાથરનારી અને અદ્ભુત તેજને વહાવનારી એ ગુરુદેવની પ્રતિમા, મંદ મંદ હાસ્યને વેરતી એ પ્રતિમા આજે ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાના ચરણોમાં નમસ્કાર કરીએ. 58 વર્ષનું દીર્ઘ સંયમ જીવન, 83 વર્ષની ઉંમર અને અજોડ શાસનની પ્રભાવના આજની તારીખમાં પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજાના 800થી વધુ શિષ્યો આ ધરતી ઉપર વિચરી રહેલા છે. અદ્ભુત પ્રભાવના, અદ્ભુત પ્રવચનો, શિબિરો અને નિસ્વાર્થ રીતે શ્રી સંઘોને આગળ વધારતા, જીન શાસનની અંદરમાં સંવાદ સાધતા સાધતા એમના શિષ્યો ગુરુદેવના અજવાળાને જીવંત રાખે છે. એ ગુરુદેવના ચરણોમાં કોટી કોટી નમસ્કાર. એ ગુરુના ચરણોની અંદરમાં અગણિત વંદન. અને ગુરુદેવને કહીએ, ગુરુદેવ આપ ક્યાં ચાલી ગયા, ક્યાં ગોતું સરનામું? આપ તો ચાલી ગયા, આપનું સરનામું ક્યાંથી મળવાનું હતું? પણ જ્યાંથી હો ગુરુદેવ કૃપા વરસાવતા રહેજો, આ સેવકોને યાદ કરતા રહેજો, આ શિષ્યોને ગુરુદેવ ક્યારેક તો દર્શન આપજો, ભલે સપનામાં તો સપનામાં ગુરુદેવ દર્શન આપીને ઉપકૃત કરજો. શ્રી ભુવન ભાનુસુરી સદગુરુભ્યો નમઃ. આની એક માલા આજે અવશ્ય ગણવાની કોશિશ કરજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.